વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 10:6 આવતી સુક્તિ જગ્યાનો હવ્યો બભૂથ, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ઋગ્વેદ 10:6 વેદ ભગવાન કહે છે, જગ્યાનો હવ્યો બભૂથ, અર્થાત કે ગુણવાન છે તેની પ્રશંસા થાય છે. આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જેની અંદર કંઈક ગુણ છે, ચાહે એ થોડા ગુણ હોય કે બૃહદ ગુણ હોય, એ બધા જ લોકોની પ્રશંસા થાય છે. પરંતુ જે ગુણહીન છે એની ક્યારેય પણ પ્રશંસા થતી નથી. ગુણવાન વ્યક્તિના ગુણોની કદર કરવી અને એની પ્રશંસા કરવી એ માત્ર શિષ્ટાચાર નથી, પરંતુ આપણા સમાજમાં સજ્જનતા અને શ્રેષ્ઠતાને ટકાવી રાખવા માટેનું અત્યંત મહત્વનું કાર્ય છે. જ્યારે આપણે કોઈક ગુણવાનની પ્રશંસા કરીએ છીએ ત્યારે ગુણીજનને પ્રોત્સાહન મળે છે અને સમાજમાં સદગુણોનો પ્રચાર થાય છે. આ સંબંધમાં વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ આવે છે. વાલ્મીકી રામાયણ બાલકાંડમાં દેવર્ષિ નારદ મહર્ષિ વાલ્મીકીજીની પાસે આવે છે. ત્યારે વાલ્મીકીજી દેવર્ષિ નારદનું પૂજન કરે છે, પાદ્ય અર્ઘ્ય દ્વારા એમની સેવા કરે છે. અને જ્યારે દેવર્ષિ નારદ સ્વસ્થ થઈ ગયા ત્યારે મહર્ષિ વાલ્મીકીજી દેવર્ષિ નારદને કહે છે, કોન વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ય વીર્યવાન ધર્મજ્ઞશ્ય કૃતજ્ઞશ્ય સત્યવાક્યો દૃઢવ્રતઃ. અર્થાત કે હાલના સમયમાં આ સંસારમાં એવો ગુણવાન, પરાક્રમી, ધર્મને જાણનારો, ઉપકાર માનનારો, કૃતજ્ઞ, સત્ય બોલનારો અને દૃઢવ્રતવાળો પુરુષ કોણ છે? આ પ્રમાણે જ્યારે મહર્ષિ વાલ્મીકીજીએ દેવર્ષિ નારદને પૂછ્યું ત્યારે દેવર્ષિ નારદ એઓને ઈક્ષ્વાકુ કુળમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી રામનું નામ કહે છે અને 100 શ્લોકોમાં ભગવાન શ્રી રામમાં જે ગુણો હતા એ ગુણોનું વર્ણન કરે છે. અને ત્યારબાદ મહર્ષિ વાલ્મીકીજી 24,000 શ્લોકોમાં રામાયણ કાવ્યની રચના કરે છે, જેમાં તેઓએ કેવલ ને કેવલ ભગવાન શ્રી રામના ગુણોનું ગાન કરેલું છે. ભગવાન શ્રી રામની અંદર જે ગુણ હતા તેનું મહર્ષિ વાલ્મીકીજીએ મુક્ત કંઠે વર્ણન કરેલું છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસના પ્રારંભમાં જ સંતોમાં જે ગુણો રહેલા છે તેનું વર્ણન કરતા કહી રહ્યા છે કે બંદઉ સંત સમાજ ચિત કાહુ ન મિત્ર ન મૌત અંજલિ ગત શુભ સુમન જીમી સમસુવાસ કર દૌત. અર્થાત કે હું એવા સમચિતવાળા સંતો, ગુણવાનોને પ્રણામ કરું છું જેમનો કોઈ મિત્ર કે શત્રુ નથી. તેઓ 2 હાથથી પકડાયેલા પુષ્પ જેવા છે. જે હાથ તેમને તોડે છે અને જે હાથ તેમને ગ્રહણ કરે છે
તે બંનેને તેઓ સમાન સુગંધ આપે છે. આ પ્રમાણે ગોસ્વામી તુલસીદાસજીએ અહીં સંતોની અંદર જે ગુણો રહેલા છે તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. સંતો જે છે એ સમચિત વાળા હોય છે. એઓને શત્રુ છે કે મિત્ર છે એવો ભેદ હોતો જ નથી. એવો પોતાનું અનિષ્ટ કરનારા જે હોય તેનું પણ શ્રેય થાય એવું ઈચ્છતા હોય છે. અને જે લોકો એઓનું ઇષ્ટ કરતા હોય એનું પણ શ્રેય કરનારા હોય છે. આ પ્રમાણે ગોસ્વામી તુલસીદાસજીએ અહીં સંતોની અંદર જે ગુણ છે એ ગુણોનું મુક્ત કંઠથી વર્ણન કરેલું જોવા મળે છે. ભર્તુહરિજી નીતિ શતકની અંદર કહે છે કે વિકસયતિ વિમલમ ગુણ ચંદ્રિકામ ગુણીજન, અર્થાત કે જેમ પૂર્ણિમાનો ચંદ્ર પોતાની ચાંદનીથી જગતને પ્રફુલ્લિત કરે છે તેમ શ્રેષ્ઠ અને ગુણવાન પુરુષો અન્ય લોકોમાં રહેલા નાના ગુણોને પણ પર્વત જેટલા મોટા ગણીને તેમની પ્રશંસા કરે છે અને આહલાદિત થાય છે. સંતોનો એવો સ્વભાવ હોય છે કે અમુક વ્યક્તિની અંદર થોડા ગુણ હોય ને તો એ ગુણોને પણ એવો પર્વત જેટલા મોટા માને છે અને મોટા માની એવું હંમેશા એમની પ્રશંસા કરતા હોય છે. બૃહસ્પતિ નીતિમાં આચાર્ય બૃહસ્પતિ કહે છે કે ગુણો પૂજ્યા સ્થાનમ ન ચ લિંગમ ન વયઃ, અર્થાત કે સમાજમાં અને સજ્જનોમાં માત્ર ગુણ જ પૂજવા યોગ્ય છે. વ્યક્તિનું પદ, લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષ કે ઉંમર પૂજાતી નથી. જે મનુષ્યની અંદર ગુણ છે એ ગુણ જ એના મહત્વને બતલાવતા હોય છે. ગુણવાન વ્યક્તિ નાની હોય કે મોટી હોય એ હંમેશા દરેક સ્થાન પર આદર પામતી હોય છે. પરીક્ષિત રાજાને જ્યારે ઋષિનો શાપ થયો અને એવો અનશન લઈને સુક્તાલ ક્ષેત્રમાં વિરાજમાન હતા અને ભારત વર્ષના તમામ ઋષિ મુનિઓ એનું કલ્યાણ થાય એટલે માટે ત્યાં આવેલા હતા. તે જ સમયે ભગવાન વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ એ સભાની અંદર આવે છે. સુખદેવજી મહારાજની ઉંમર કેવલ 16 વર્ષની છે, પરંતુ એમની અંદર જે ગુણો હતા ને એ ગુણો અદ્ભુત હતા. એમની દ્રષ્ટિમાં સ્ત્રી કે પુરુષ કોઈ હતું જ નહીં, કેવલ ને કેવલ સંપૂર્ણ જગતમાં એક ભગવત તત્વ જ હતું. એની જ્ઞાન દ્રષ્ટિ એટલી બધી અદ્ભુત હતી અને એની અંદર એટલા બધા શ્રેષ્ઠ ગુણો હતા કે સુખદેવજી મહારાજ જ્યારે સભાની અંદર પ્રવેશ કરે છે ત્યારે બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ જાય છે. એ ઋષિ મુનિઓની અંદર કૃષ્ણ દ્વૈપાયન એમના પિતા હતા તથા એમના પ્રપિતામહ વશિષ્ઠ છે, પરાશર છે, ઇત્યાદિ બધા જ હતા. અને એ બધા જ સુખદેવજી મહારાજ જ્યારે આવ્યા ત્યારે ઊભા થઈ જાય છે. એનું કારણ કે સુખદેવજી મહારાજ ગુણિયલ છે. એમની જ્ઞાન દ્રષ્ટિ એટલી બધી વિકસિત છે કે એઓ જે જગ્યાએ દ્રષ્ટિ કરે ત્યાં એને કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન થાય છે, બીજા કોઈના દર્શન નથી થતા. દ્વૈત ભાવ એમનામાંથી નિવૃત્ત થઈ ગયો છે અને કેવલ એવો અદ્વૈત ભાવની અંદર સ્થિત થઈ ગયા છે. આવી જ્ઞાન દ્રષ્ટિ હોવાથી એઓ જ્યારે સભાની અંદર આવે છે ત્યારે બધા જ લોકો ઊભા થાય છે અને એમને માન આપી વ્યાસાસનની ઉપર બિરાજમાન કરે છે. તંત્ર ગ્રંથોની અંદર કહ્યું છે, ગુણવતમ ગુરુમ પ્રાપ્ય સાધકો લભતે ફલમ તસ્ય સ્તુતિમ પ્રશંસામ ચ કુર્વન સિદ્ધિમ અવાપ્નુયા. અર્થાત કે ગુણવાન ગુરુ કે શ્રેષ્ઠ ગુણીજનને પ્રાપ્ત કરીને જ સાધક ઇષ્ટ ફળ મેળવે છે. તેમની સ્તુતિ અને પ્રશંસા કરવાથી સાધકને મનોવાંછિત સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. આ લોક અને પરલોકમાં જો સુખી થવું હોય તો જે ગુણવાન છે એ ગુણવાનને આદર આપવો, એના ગુણોની પ્રશંસા કરવી. તો એ ગુણવાન લોકો પ્રસન્ન થઈ જાય તો માનવને આલોક અને પરલોકમાં કોઈ પણ વસ્તુ એવી નથી જે પ્રાપ્ત ન થઈ શકે.
માટે જે ગુણિયલ છે એ ગુણિયલને આદર આપવો, એમની હંમેશા પ્રશંસા કરવી, તો જ માનવ આલોક અને પરલોકમાં સુખનો ભાજી થાય છે. આ સંબંધમાં ભગવાન શ્રી રામના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે ભગવાન શ્રી રામ સીતાજીની શોધ કરતા કરતા પંપા સરોવર પર આવેલા સબરીજીના આશ્રમમાં પધારેલા છે. સબરી અરણ્યમાં રહેનારી એક સામાન્ય વનવાસી સ્ત્રી હતી, પરંતુ ભગવાન ને વિશે તેઓને ભક્તિભાવ હતો. 10,000 વર્ષથી એ ભગવાન શ્રી રામના આવવાની રાહ જોઈને બેઠેલી હતી. અને ભગવાન શ્રી રામ જ્યારે એમના આંગણે પધાર્યા ત્યારે સબરીજી ભગવાન શ્રી રામનું ઉમળકાભેર સ્વાગત કરેલું છે. ભગવાન શ્રી રામે પણ પંપા સરોવર પર રહેતા બીજા બધા ઋષિ મુનિઓને એક બાજુ મૂકી સબરીનું આતિથ્ય સ્વીકારેલું છે. સબરીની પાસે વનમાંથી લાવેલા બોર હતા. એ બોરો સબરીએ ચાખી ચાખીને ભગવાન શ્રી રામને આપેલા છે. મર્યાદા પુરુષોત્તમે મર્યાદા એક બાજુ મૂકી દીધી છે અને ભીલ જાતિની સબરીના હેઠા બોરનો ભોગ લગાવેલો છે. સબરીનું આતિથ્ય ભગવાન શ્રી રામે સ્વીકાર્યું અને ભગવાન શ્રી રામ જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે ભગવાન શ્રી રામ સબરીની પ્રશંસા કરતા કહે છે કે ભગતિહીન નર સો હહી કૈસે બીનું જલ બારિદ દેખીય જૈસે. અર્થાત કે ગુણ અને ભક્તિ વગરનો માણસ જળ વગરના વાદળ જેવો નકામો છે. આ પ્રમાણે કહી ભગવાન શ્રી રામ સબરીને નવદા ભક્તિનો ઉપદેશ આપે છે અને ઉપદેશ આપી સબરીને સદેહે પોતાના ધામમાં મોકલી તેઓ ત્યાંથી વિદાય થાય છે. આ પ્રમાણે સબરીની અંદર સદગુણો હતા તો ભગવાન શ્રી રામે એની પ્રશંસા કરેલી. એ રામચરિત માનસમાં બીજો એક પ્રસંગ આવે છે કે હનુમાનજી જ્યારે માતા જાનકીની ભાળ લઈને ભગવાન શ્રી રામની પાસે આવે છે ત્યારે ભગવાન શ્રી રામ ઊભા થઈને એમને આલિંગન કરે છે અને હનુમાનજીને કહે છે કે હું તમારો ઋણ ક્યારેય ચૂકવી શકું તેમ નથી. આ પ્રમાણે સ્વયં ભગવાન હોવા છતાં પોતાના સેવકના ગુણ અને સમર્પણની ભગવાન શ્રી રામ પ્રશંસા કરે છે. માટે ભક્તો જેની અંદર ગુણ છે એની પ્રશંસા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ વચનામૃતમાં સ્થાન સ્થાન પર મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પ્રશંસા કરેલી છે. જેમ કે સારંગપુરના ત્રીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધાને ભગવાનનું મહાત્મય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે. લોયાના છઠ્ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેમના નામ લઈને પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે તળી જાય. લોયાના 13મા વચનામૃતમાં અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈએ તો એમને પણ ભગવાન કહેવાય. મધ્યના 56મા વચનામૃતમાં પછી તો ગોપાળાનંદ સ્વામી આદિ જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સંભાળી આવ્યા. મધ્યના 62મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી તથા બીજા મુક્તાનંદ સ્વામી છે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે. અંત્યના 24મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો. અંત્યના 33મા વચનામૃતમાં એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તેમને કોઈ બીજો ગમે તેવો હોય અને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં. ગધડા અંત્યના 24મા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીને અમારી પ્રશંસા કરવી એ અંગ છે. કાર્યાણીના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે.
પણ મંદ તો પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એ જ પ્રમાણે ગધડા અંત્ય મધ્યના 33મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારીજીની પ્રશંસા કરતા કહે છે કે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે, અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે અમને ગમતી નથી. અમદાવાદના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાવાસીઓની પ્રશંસા કરતા કહે છે કે વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે, એવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે, માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્થાન પર પોતાના સંતો ભક્તો તથા અયોધ્યાવાસીઓની પ્રશંસા કરેલી છે. માટે જેની અંદર ગુણ છે એની પ્રશંસા કરવામાં ક્યારેય પણ અચકાવવું નહીં. અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જો પોતાના સ્વમુખે ગુણિયલની પ્રશંસા કરતા હોય તો આપણે કોણ? અમુક લોકો કેવા હોય છે કે અમુક વ્યક્તિની અંદર ગુણ હોય ને તો એની પ્રશંસા કરવામાં પણ ઈર્ષ્યાવૃત્તિ રાખતા હોય છે. પરંતુ વાણીથી ક્યારેય પણ દરિદ્ર રહેવું જોઈએ નહીં. શત્રુની અંદર પણ જો ગુણ હોય ને તો એ ગુણની પણ પ્રશંસા કરવી જોઈએ. માનવે ક્યારેય પણ પોતાની વાણીથી દરિદ્ર રહેવું જોઈએ નહીં. આ સંબંધમાં સુભાષિતની અંદર કહેલું છે કે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. અર્થાત કે પ્રિય અને મધુર વાણી બોલવાથી જ સંસારના તમામ પ્રાણીઓ અને મનુષ્યો પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે હંમેશા મધુર વાણી જ બોલવી જોઈએ. મધુર બોલવામાં દરિદ્રતા એટલે કે કંજુસાઈ શા માટે રાખવી? આ પ્રમાણે અહીં સુભાષિતની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે મધુર બોલવામાં ક્યારેય પણ કંજુસાઈ રાખવી જોઈએ નહીં. એ જ સુભાષિતની અંદર કહ્યું છે કે વસતે મધુરમ વાચી લક્ષ્મી સરસ્વતી તથા વાચી બંધ મોક્ષશ્ચ વાચી દરિદ્રતા ન કાર્યા. અર્થાત કે મધુર વાણીમાં જ લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે. વાણીથી જ માણસ બંધનમાં પડે છે અને વાણીથી જ મુક્ત થાય છે. તેથી વાણીમાં ક્યારેય દરિદ્રતા ન કરવી જોઈએ. આ પ્રમાણે અહીં પણ સુભાષિતની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે વાણીથી ક્યારેય પણ દરિદ્ર રહેવું જોઈએ નહીં. આ સંબંધની અંદર ભોજ રાજાના જીવનનો એક પ્રસંગ જે છે એ પ્રસંગ અવલોકન કરવા જેવો છે. વાત એવી હતી કે તત્કાલીન સમ્રાટ ઉજ્જૈનના અધિપતિ રાજર્ષિ ભોજરાજ એવો વિદ્વાન તો હતા જ, પરંતુ સાથે સાથે વિદ્વાનોને ખૂબ સન્માન આપતા હતા. એઓના દરબારમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ બાણ ઇત્યાદિ મોટા મોટા કવિઓ રહેતા હતા. અને આયે દિન ભોજ રાજાના દરબારમાં સંગોષ્ઠી ચાલ્યા જ કરતી હતી. એક સમયની વાત હતી, ભોજ રાજાએ નક્કી કર્યું કે આ વખતે આપણે એક મોટી સંગોષ્ઠી રાખવી છે અને ભારત વર્ષના તમામ વિદ્વાનોને આમંત્રિત કરવા છે. આ પ્રમાણે જ્યારે એઓએ પોતાનો પ્રસ્તાવ પંડિતોની સન્મુખ મૂક્યો એટલે પંડિતોએ એક સુરે એને વઢાવી લીધો અને એને લઈ ભારત વર્ષના બધા જ પંડિતો નક્કી કરેલા સમયે ભોજ રાજાના દરબારની અંદર ઉપસ્થિત થયા. એ વખતે ધારાનગરીમાં રહેતો એક બ્રાહ્મણ પણ આ સંગોષ્ઠીમાં ભાગ લેવા માટે આવ્યો. આ બ્રાહ્મણ વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હતો અને તેની અંદર અદ્ભુત કાવ્ય શક્તિ હતી. પરંતુ આ બ્રાહ્મણ અતિશય દરિદ્ર હતો એટલે ફાટેલા તૂટેલા જેવા તેવા વસ્ત્રો ધારણ કરીને એ સભામાં આવે છે. સભાની અંદર આવેલા પંડિતો તો
પંડિતનો વેશ ધારણ કરીને આવેલા હતા, સુવર્ણ આદિકના આભૂષણો ધારણ કરીને આવેલા હતા. એઓએ આ બ્રાહ્મણને જોયો એટલે બધા જ એની તરફ જોઈને હસવા લાગ્યા. પરંતુ જ્યારે એઓએ પોતાની કવિતા ભોજ રાજા સન્મુખ ઉપસ્થિત કરી ત્યારે ભોજ રાજા અને બધા જ પંડિતો દંગ થઈ ગયા. ભોજ રાજા પોતાના સિંહાસન પરથી ઊભા થાય છે અને એ બ્રાહ્મણ દેવતાને પ્રણામ કરે છે અને એઓના એક એક અક્ષર પર એઓને અઢળક સુવર્ણ મુદ્રાઓ ભેટ આપે છે અને એમની પ્રશંસા કરે છે. રાજા ભોજનું માનવું હતું કે જો રાજા કે સમાજ ગુણવાનની પ્રશંસા નહીં કરે તો દેશમાંથી વિદ્યા, કળા અને સદગુણો લુપ્ત થઈ જાય અને એટલે માટે રાજા ભોજ એ બ્રાહ્મણની ખૂબ પ્રશંસા કરે છે અને એ પ્રશંસા કરવાને લાયક પણ હતા, કારણ કે એઓની અંદર અદ્ભુત કવિત્વ હતું અને એને લઈને એઓએ ભોજ રાજા સન્મુખ એવી તો કવિતા ઉપસ્થિત કરી કે સભાની અંદર રહેલા બધા જ બ્રાહ્મણો સ્તબ્ધ થઈ ગયા હતા. માટે ભક્તો, વાણીથી ક્યારે પણ દરિદ્ર રહેતા નહીં. જેની અંદર ગુણ છે તો એની પ્રશંસા કરજો, કારણ કે ગુણવાનની હંમેશા પ્રશંસા કરવી જ જોઈએ. આ આપણા સનાતનમાં અનાદિથી ચાલી આવતો વ્યવહાર છે. માટે ભક્તો, જે ગુણવાન છે તેની હંમેશા પ્રશંસા કરજો. વેદ ભગવાન પણ અહીં એવું કહી રહ્યા છે કે જગ્યાનો હવ્યો બભૂથ, અર્થાત કે ગુણવાન છે તેની પ્રશંસા થાય છે. આ પ્રમાણે વેદ ભગવાને પણ આ વાત કહેલી છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.